તો ગરમીથી 2 દિવસ બાદ લોકોને મળશે રાહત। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તાપમાનને લઈને ગરમીની પારો યથાવત છે, ત્યારે 2 દિવસ બાદ લોકોને ગરમીથી મળશે રાહત। તાપમાનને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। 25 થી 30 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। તો આજે અનેક જિલ્લામાં ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગરમીનો પારો યથાવત છે, ત્યારે પાટણ અને બનાસકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો તાપમાનને લઈને અગત્યના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। 2 દિવસ બાદ ગરમીથી લોકોને મળશે રાહત। 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે 2 દિવસ બાદ લોકોને મળશે રાહત। આજે અનેક જિલ્લામાં ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।